ગણેશ ચતુર્થીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે સૌ કોઈ બાપાના સ્વાગતની તૈયારી કરી રહ્યું છે। રાજકોટમાં ઠેર ઠેર પંડાલો બનાવવામાં આવી રહ્યા છે અને બાપાને લાવવાની જોરશોરથી તૈયારી ચાલી રહી છે। લોકમાન્ય બાલ ગંગાધર તિલકે સૌ પ્રથમ 1893માં પુણેમાં ગણેશ મહોત્સવની શરૂઆત કરી હતી, જેથી લોકો સંગઠિત થાય ત્યારથી લઈને આજ દિન સુધી સમગ્ર ભારતમાં આનંદ અને ઉમંગ સાથે ગણેશજીની મૂર્તિની સ્થાપિત કરવામાં આવે છે અને 10 દિવસ બાપાની પૂજા અને અર્ચના કરવામાં આવે છે। ત્યારે મહારાષ્ટ્ર યુવક મંડળ દ્વારા રાજકોટમાં ગણેશ ચતુર્થીને લઈને ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે। છેલ્લા 29 વર્ષથી મહારાષ્ટ્ર યુવક મંડળ દ્વારા રાજકોટમાં ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે। નાકાની વિશેષતા એ છે કે રાજકોટમાં તો જો ઘણા ગણેશ ઉત્સવ થાય છે, બધા સમાજ કરે છે, મહારાષ્ટ્રીયન સમાજ કરે છે અને મોટા મોટા આયોજનો થાય છે, પણ સૌથી ખાસ કરીને વિશેષતા એ છે કે સોની બજાર કોઠાર નાકા ચોક ખાતે રાત્રે 12 વાગ્યા પછી લગભગ બધે દર્શન બંધ થઈ જતા હોય છે, પણ સોની બજાર ખાતે ચોક ખાતે દર્શન બંધ થતા નથી અને 24 કલાક ક્યારેય પડદો નથી લાગતો। રાત્રે 2 વાગે તમને ઈચ્છા થાય કે ગણપતિ બાપાના દર્શન કરવા છે તો તમે આવી શકો છો અને આ ચોક ઉપર એવી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે કે જેનાથી માણસોને આધ્યાત્મિક શાંતિ મળે, મનની શાંતિ મળે। ગણપતિ બાપાની સામે તમે બેઠા હો તો તમને અલૌકિક આનંદ આવવો જોઈએ, એ ટાઈપની પ્રવૃત્તિઓ કરવામાં આવે છે આધ્યાત્મિક, કે ખાલી આરતી કરીને વયા ગયા એમ નહીં, એની જે પૂજા સેવા જે કાંઈ થતી હોય એ વ્યવસ્થા એવી કરવામાં આવી છે કે બ્રાહ્મણ 3-4 કલાક સવારે 3-4 કલાક સાંજે આરતી પૂજન કરે છે, જેથી એ મૂર્તિમાં અલૌકિક ભાવના પેદા થાય ને માણસોને એમ લાગે કે આ આપણા જ છે અને જયારે સામે બેઠા હોય ત્યારે એમ લાગે કે ના, ગણપતિ આપણું કંઈક સાંભળે છે, આપણી સાથે વાત કરે છે, આપણી સાથે જોવે છે, એવી માણસોની ભાવના પ્રગટ થાય અને વધુ ને વધુ માણસોની આસ્થા આમાં ઉત્પન્ન થાય। એના માટે મહારાષ્ટ્ર યુવક મંડળ પેલા 29 વર્ષથી આ ગણેશ ઉત્સવ ઉજવે છે, આ 30મું વર્ષ છે અને ખૂબ મહેનત કરીને આજના યુવાનો વડીલો બધા મહેનત કરે છે। આજુબાજુના ગુજરાતી માણસો વેપારીઓ પણ સાથ સહકાર આપે છે અને ખાલી હવે આ મહારાષ્ટ્રીયન પૂરતું નથી રહ્યું, મહારાષ્ટ્રનો તહેવાર ખરો પણ હવે એ ગુજરાતના ઓલામાં આવી ગયો છે, એટલે ગુજરાતી લોકો પણ સાથ સહકાર આપે છે, ખૂબ સારો સાથ સહકાર આપે છે। આજુબાજુના વેપારી અધિકારીઓ, કોર્પોરેશનના અધિકારીઓ અને જીઈબીના બધા સાથ સહકાર પૂરો આપે છે અને આ ઉત્સવને વધારે સારો કેવી રીતે કરી શકીએ એનું સતત અમે દેખરેખ રાખીએ।